હેલો મિત્રો, કેમ છો? તો આજે આપણે ધોરણ 10માં બાયોલોજીની અંદર જૈવિક ક્રિયાઓ વિશે માહિતી મેળવીશું. આપણે આગળ ચેપ્ટર 1 લીધું હતું કેમિસ્ટ્રીમાં. હવે આજે આપણે બાયોલોજી લઈએ. આપણે વારાફરતી કેમિસ્ટ્રી, બાયોલોજી અને ફિઝિક્સ એમ વારાફરતી આપણે એક એક ચેપ્ટર લઈશું. આજના આ વિડીયોમાં તમને જૈવિક ક્રિયાઓની બધી માહિતી આપીશ અને હું તમને એક એવી ટ્રિક્સ આપીશ કે તમારે પરીક્ષામાં કઈ રીતે પેપર લખવું. તમે આ આખો વિડીયો જોશો તો એના ઉપરથી જ તમને આઈડિયા આવી જશે કે તમારે પરીક્ષામાં કેવી રીતે પેપર લખવું. આ એક જ વિડીયોમાં તમને ઘણું બધું જાણવા મળશે, તો તમે આ વિડીયો અંત સુધી જોજો. હવે આપણે શરૂઆત કરીએ કે જૈવિક ક્રિયા. તો જૈવિક ક્રિયાની સૌથી પહેલાં તો વ્યાખ્યા. જે ક્રિયાઓ સજીવોનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જરૂરી છે તેવી ક્રિયાને શું કહેવાય? જૈવિક ક્રિયા. આમ ખાલી બે જ શબ્દ તમારે યાદ રાખવાનું હોય કે સજીવોનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જરૂરી હોય તો તેને કહેવાય જૈવિક ક્રિયા. જૈવિક ક્રિયાની અંદર શું? તો એક પોષણ, શ્વસન, વહન, ઉત્સર્જન અને પ્રજનન, એમાં 5 વિશે આપણે માહિતી મેળવીએ. તો સૌથી પહેલાં તો પોષણ. પોષણ કોને કહેવાય? તો જે સજીવો દ્વારા બહારથી ખોરાક મેળવવાની પદ્ધતિને શું કહેવાય? પોષણ. પોષણ એટલે કે સજીવ, એટલે કે આપણે પણ સજીવ છીએ. આપણે જીવવા માટે શું કરીએ? ખોરાક ખાઈએ, તો એ આપણે બહારથી જ મેળવીએ છીએ ને. તો બસ, તો સજીવો દ્વારા બહારથી ખોરાક મેળવવાની પદ્ધતિને પોષણ કહે. તેના પછી શ્વસન. શ્વસન એટલે કે સજીવ કોષમાં કોષીય જરૂરિયાત માટે ઉર્જા પૂરી પાડવા માટે ગ્લુકોઝ જેવા ખોરાકના સ્ત્રોતનું ઓક્સિજનની હાજરી કે ગેરહાજરીમાં વિઘટન થવાની ક્રિયાને શ્વસન કહે. શ્વસન એટલે કંઈ જ નથી કે જે ખોરાકના સ્ત્રોતનું ઓક્સિજનની હાજરીમાં કે ગેરહાજરીમાં શું થાય? વિઘટન થાય. તો વિઘટન થવાની ક્રિયાને શ્વસન કહે છે. તેના પછી છે વહન. વહન એટલે કે રુધિર અને ખનિજ દ્રવ્યોને શરીરના એક ભાગમાંથી બીજા ભાગમાં લઈ જવાની ક્રિયાને વહન કહે. વહન શબ્દ ઉપરથી જ આપણે ખબર પડી જાય કે એક જગ્યાથી બીજી જગ્યાએ લઈને જવાનું. પણ કોને લઈને જવાનું? તો રુધિર અને ખનિજ દ્રવ્યોને. તેના પછી છે ઉત્સર્જન. ઉત્સર્જન એટલે કે શરીરમાંથી નકામો કે હાનિકારક કચરો દૂર કરવાની ક્રિયાને ઉત્સર્જન કહે છે. ગઈ વખતે ટાટ સેકન્ડરી મેન્સની એક્ઝામમાં ઉત્સર્જન વિશે પ્રશ્નો પૂછાયેલા છે. હવે પ્રજનન. પ્રજનન એટલે કે સજીવોમાં ગુણન થવાની ક્રિયાને શું કહે? પ્રજનન કહે છે. હવે આપણે આગળ જોઈએ કે પોષણ. પોષણ કોને કહેવાય? તો ઉર્જા અને દ્રવ્યોની જરૂરિયાત બધા સજીવોમાં સામાન્ય હોય અને પોષણ પદ્ધતિના આધારે સજીવના 2 પ્રકાર પડે. એક સ્વયંપોષી પોષણ અને બીજું વિષમપોષી પોષણ. તો સ્વયંપોષી એટલે કે જે સજીવો પોતાની જાતે ખોરાકનું નિર્માણ કરે તો તેને કહેવાય સ્વયંપોષી પોષણ. એક્ઝામ્પલ તરીકે છે કે લીલી વનસ્પતિ. લીલી વનસ્પતિ છે એ સ્વયંપોષી પોષણ છે અને એ સ્ટાર્ચ અને પ્રોટીનનું ઉત્પાદન કરે છે. શેનું ઉત્પાદન કરે છે? સ્ટાર્ચ અને પ્રોટીનનું ઉત્પાદન કરે છે. કાર્બોદિત વનસ્પતિઓને ઉર્જા પૂરી પાડવા માટે ઉપયોગી છે. ને વનસ્પતિમાં ખોરાકનો સંગ્રહ સ્ટાર્ચ કણ કે મંડકણ સ્વરૂપે સંગ્રહ થાય છે. વનસ્પતિમાં ખોરાકનો સંગ્રહ શાના સ્વરૂપે સંગ્રહ થાય? તો સ્ટાર્ચ કણ કે મંડકણ. હવે પ્રકાશ સંશ્લેષણ. પ્રકાશ સંશ્લેષણ એટલે કે જે લીલી વનસ્પતિ છે એ સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલ દ્રવ્યની મદદથી પાણી અને CO2નો ઉપયોગ કરી કાર્બોદિત ગ્લુકોઝ સ્વરૂપે ખોરાક તૈયાર કરે છે. આ ક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે. તમને 2 માર્ક્સની અંદર પૂછાઈ શકે કે પ્રકાશ સંશ્લેષણ એટલે શું? તો જે લીલી વનસ્પતિ છે એ સૂર્યપ્રકાશની હાજરીમાં જે ક્લોરોફિલ દ્રવ્ય છે એની મદદથી શું કરે? પાણી અને CO2નો ઉપયોગ કરી કાર્બોદિત ગ્લુકોઝ સ્વરૂપે ખોરાક તૈયાર કરે છે અને આ ક્રિયાને કહે પ્રકાશ સંશ્લેષણ. અને એની રિએક્શન છે આ આપણે જે ઉપર વ્યાખ્યાના ઉપરથી જ આપણે લખવાની કે કાર્બન ડાયોક્સાઇડ પ્લસ H2O સૂર્યપ્રકાશની હાજરી ક્લોરોફિલ દ્રવ્યની મદદથી ગ્લુકોઝ સ્વરૂપે ખોરાક તૈયાર કરે તો C6H12O6 ગ્લુકોઝનું અણુસૂત્ર લખી દેવાનું અને તેના પછી જે વધારાનું છે એ એટલે કે ઓક્સિજન અને H2O. તો આ રીતે તમારે રિએક્શન યાદ રાખવાની. આમાં કંઈ જ નથી, તમારે આ રીતે યાદ રાખવાનું કે 6 CO2 પ્લસ 12 H2O તો C6H12O6 તો 6 O2 6 H2O 6 નૈયા ખાલી 12 H2O આવશે. તમને જો ગ્લુકોઝનું અણુસૂત્ર આવશે તો તેના ઉપરથી જ તમને બાકીની તમે તત્વો અને અણુસૂત્ર લખી શકશો. તેના પછી છે પ્રકાશ સંશ્લેષણમાં થતી ઘટના. તો ક્લોરોફિલ દ્વારા પ્રકાશ ઉર્જાનું શોષણ થાય, પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય, H2Oનું વિઘટન થાય અને CO2નું ગ્લુકોઝમાં રિડક્શન થાય છે. આ ઉપરથી જ તમારે લખવાનું ક્લોરોફિલ દ્વારા પ્રકાશ ઉર્જાનું શોષણ થાય, પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય,
H2O પાણીનું વિઘટન થાય અને જે CO2 છે એનું ગ્લુકોઝમાં રિડક્શન થાય છે. તેના પછી કે સામાન્ય વસવાટમાં ઉગતી વનસ્પતિઓ દિવસ દરમિયાન CO2 ગ્રહણ કરી રિડક્શન કરી અને દિવસ દરમિયાન કાર્બોદિતનું સંશ્લેષણ કરે છે. આવું તમને 2 માર્ક્સની અંદર કારણમાં પૂછાઈ શકે કે જે સામાન્ય વસવાટમાં ઉગતી વનસ્પતિ છે એ દિવસ દરમિયાન CO2 ગ્રહણ કરી રિડક્શન કરે અને દિવસ દરમિયાન કાર્બોદિતનું સંશ્લેષણ કરે છે. કેમ તે જણાવો. તો જે રણ નિવાસી વનસ્પતિ છે એ રાત્રિ દરમિયાન CO2 ગ્રહણ કરી અને મધ્યવર્તી નિપજ બનાવે અને દિવસ દરમિયાન શું કરે, સૂર્ય ઉર્જામાંથી ક્લોરોફિલનું શોષણ કરી અંતિમ નિપજ તરીકે કાર્બોદિતનું સંશ્લેષણ કરે છે. હવે વાયુરંધ્રો. વાયુરંધ્ર કોને કહેવાય? તો પર્ણ ઉપર જોવા મળતી સૂક્ષ્મ છિદ્ર રૂપે જોવા મળતી રચનાને પર્ણરંધ્ર અથવા વાયુરંધ્ર કહે છે. વાયુરંધ્ર એટલે કે જે પર્ણ ઉપર આપણે જે છિદ્રો જોવા મળે છે તેને શું કહેવાય? વાયુરંધ્રો. વાયુરંધ્ર મૂત્રપિંડ આકારના 2 રક્ષક કોષો વડે ઘેરાયેલ સૂક્ષ્મ છિદ્ર છે. શેના વડે? મૂત્રપિંડ આકારના 2 રક્ષક કોષો વડે ઘેરાયેલ. રક્ષક કોષોના કોષરસમાં હરિતકણ આવેલા છે. તેના કોષરસમાં શું આવેલા છે? હરિતકણ આવેલા છે. વાયુનું વિનિમય અને બાષ્પોત્સર્જનની ક્રિયા વાયુરંધ્રમાં થાય. વાયુને ખોલવાની કે બંધ થવાના ક્રિયાનું નિયમન કોણ કરે છે? રક્ષક કોષો કરે છે. જ્યારે રક્ષક કોષોમાં પાણી અંદર પ્રવેશે તો તે ફૂલે છે અને રંધ્ર ખુલ્લું કરે. આ રીતે જોઈ શકો તમે આકૃતિમાં. જ્યારે રક્ષક કોષો સંકોચન પામે એટલે કે રંધ્ર બંધ થાય. આ બંધ છે, આ ખુલ્લું રંધ્ર છે, આ બંધ રંધ્ર છે, જે તમે જોઈ શકો. આ રક્ષક કોષો આવેલા છે અને અંદર હરિતકણ છે. આ તમે આની આકૃતિ જોઈ શકો છો કે આ રીતે પરીક્ષામાં પૂછાય કે આકૃતિ સાથે સમજાવો, તો તમારે આ રીતે આકૃતિ દોરી અને તેને સમજાવવાનું. તેના પછી આપણે જોઈએ વિષમપોષી પોષણ. એટલે કે જે સજીવો પોતાની જાતે ખોરાક બનાવતા નથી પરંતુ અન્ય ખોરાક માટે કોના ઉપર આધાર રાખે? અન્ય સજીવ ઉપર આધાર રાખે, તો તેને કહેવાય વિષમપોષી. સ્વયંપોષી એટલે કે ખોરાક જાતે બનાવે, જેમ કે વનસ્પતિ એ ખોરાક જાતે બનાવે. જ્યારે વિષમપોષી એટલે કે ખોરાક બનાવતા નથી પણ અન્ય સજીવ ઉપર આધાર રાખે, તો તેને કહેવાય વિષમપોષી પોષણ. ખોરાકના સ્વરૂપ, તેની પ્રાપ્યતા તેમજ ખોરાક ગ્રહણ કરવાની રીતના આધારે એના કેવા વિવિધ પ્રકાર પડે છે. ખોરાકનો સ્ત્રોત અચળ હોય, જેમ કે ઘાસનો ઉપયોગ ગાય કરે. ખોરાકનો સ્ત્રોત ગતિશીલ હોય, જેમ કે હરણનો ઉપયોગ વાઘ અથવા સિંહ કરે. કેટલાક સજીવો જટિલ ખોરાકના ઘટકોનું શરીરની બહાર વિઘટન કરે અને તેના બાદ તેનું શું કરે? શોષણ કરે, જેમ કે યીસ્ટ અને મશરૂમ જેવી ફૂગ. અને કેટલાક સજીવો છે એ ખોરાકનું અંતગ્રહણ કરી તેનું પાચન શરીરની અંદર કરે છે. તો આ આપણે એક ફિગર અહીંયા ડ્રો કર્યું છે કે વિષમપોષી પોષણ એમાં પરોપજીવી, મૃતોપજીવી અને પ્રાણીસમ. પરોપજીવી એટલે કે 2 પ્રકારના હોય, એક અંતઃપરોપજીવી અને એક બાહ્ય પરોપજીવી. બાહ્ય પરોપજીવીનું ઉદાહરણ છે અમરવેલ, જ્યારે અંતઃપરોપજીવીનું ઉદાહરણ છે કરમિયા. મૃતોપજીવી એટલે કે ફૂગ એ બધી મૃતોપજીવીમાં આવે. પ્રાણીસમની અંદર 3 પ્રકાર આવશે: તૃણાહારી, માંસાહારી, મિશ્રાહારી. તૃણાહારી એટલે કે જે વનસ્પતિનું જ ખાય છે, જેમ કે ગાય, ભેંસ. માંસાહારી કે જે માંસને ખાય, જેમ કે વાઘ અને સિંહ. ને મિશ્રાહારી એટલે કે મનુષ્ય વનસ્પતિ પણ ખાય છે અને માંસ પણ ખાય છે, એટલે કે તે આવે છે મિશ્રાહારી. હવે આપણે આગળ જોઈએ કે એકકોષી સજીવોમાં પોષણ. તો એકકોષી સજીવોમાં આવે છે અમીબા. તો હવે આપણે જોઈશું અમીબામાં પોષણ. તો અમીબામાં પોષણની પદ્ધતિ તો સૌથી પહેલાં ખોરાકનું અંતગ્રહણ કરશે, પછી ખોરાકનું પાચન કરશે, પછી એ ખોરાકનું શોષણ કરશે, પછી પરિપાચન કરશે અને છેલ્લે મળોતર સર્જન એટલે કે બહાર કાઢશે ખોરાકને. આ અહીંયા અમીબાની આકૃતિ આપેલી છે. પરીક્ષામાં આ ક્વેશ્ચન પૂછાઈ શકે કે અમીબામાં પોષણ પદ્ધતિ સમજાવો આકૃતિ સાથે. તો તમારે આ રીતે આકૃતિ દોરવાની. આ અમીબાનો એક કોષ છે, આ કોષ કેન્દ્ર છે અને આના અંદર જે નાના નાના ટપકા છે એ કોષ રસ છે. અહીંયા ખોરાકનો ટુકડો મૂકેલો છે અને આ અમીબાના ખોટા પગ છે. અમીબામાં કેવા પગો આવેલા છે? ખોટા પગો આવેલા છે. આ ખોટા પગો એ ટુકડાની આજુબાજુ વીંટળાઈ જશે અને એમ કરીને આખો ખોરાકના કણને અંદર લઈ લેશે. આ ખોરાકના કણને શું લઈ લીધો? અંદર લઈ લીધું અને તેના પછી જે ખોરાકનો જે ટુકડો છે એને શું કરશે? એનું શોષણ કરશે અને એને તોડશે. તોડીને જે વધારાનો ખોરાક છે એ શું કરશે? મળોસર્જન દ્વારા બહાર કાઢશે. તો આ રીતે તમારે અમીબાની ફિગર આઉટ ડ્રો કરવાની. હવે આની આપણે પદ્ધતિ સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. અમીબામાં કેવું પોષણ હોય? તો પ્રાણીસમ પોષણ. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે ખોરાકનું અંતગ્રહણ. તો અમીબા એ કોષી સપાટી પરથી
હંગામી ધોરણે ખોટા પગનું નિર્માણ કરી ખોરાકનું શું કરશે? અંતગ્રહણ કરશે. અમીબામાં ખોટા પગ આવેલા છે એટલે કે ખોટા પગનું નિર્માણ કરીને ખોરાકનું અંતગ્રહણ કરશે. તેના પછી ખોરાકનું પાચન એટલે કે ખોટા પગ આવૃત કોષમાં પ્રવેશીને અન્નદાની બનાવે છે. અહીંયા શું બનાવ્યું છે? અન્નદાની બનાવ્યું છે. અન્નદાનીમાં લાઇસોઝોમ્સ ઉત્સેચક એ જટિલ પદાર્થનું સરળ પદાર્થમાં રૂપાંતર કરે છે, જેને શું કહે છે? પાચન કહે છે. અન્નદાનીમાં કયા ઉત્સેચક આવેલા છે? લાઇસોઝોમ ઉત્સેચક આવેલા છે. એ જે ખોરાક છે એનું જટિલ પદાર્થમાંથી સરળ પદાર્થમાં રૂપાંતર કરશે. અને રૂપાંતર કરે તેને શું કહેવાય? પાચન કહે છે. તેના પછી શોષણ એટલે કે જે પાચિત ખોરાકનું શોષણ શેમાં થાય છે? કોષ રસમાં થાય છે. પરિપાચન તો પાચિત ખોરાકનો ઉપયોગ શ્વસનમાં, શક્તિ મેળવવામાં અને અમીબાની વૃદ્ધિ માટે વપરાય છે. શેમાં વપરાય? તો શ્વસનમાં, શક્તિ મેળવવામાં અને અમીબાની વૃદ્ધિ માટે વપરાય છે. મળોસર્જન એટલે કે અપાચિત ખોરાક કોષની સપાટી પર ગતિ કરે અને કોષ રસ સ્તર તૂટીને ખોરાક બહાર નીકળવાની ક્રિયાને મળોસર્જન કહે છે. તો આ રીતે તમારે 5 સ્ટેપની અંદર આખું અમીબા સમજાવવાનું છે અને તમને પરીક્ષામાં પૂછાય તો આ રીતે તમારે આકૃતિ સાથે સારા અને સુંદર વાક્યમાં ક્વેશ્ચન લખવાના. જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને કંઈ પણ ડાઉટ હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો. આના પછીનો પાઠ આપણે આવતા લેક્ચરમાં જોઈશું. અને તમને મારા આ લેક્ચરમાં શું સારું લાગ્યું તે પણ કોમેન્ટ કરો અને મારા લેક્ચરમાં તમને શું સારું ન લાગ્યું તે તમે મને જણાવી શકો કોમેન્ટમાં.